ઇકો પાર્ક છે. નજીકમાં અમે જ્યાં જઈએ એની નજીકમાં ઇકો પાર્ક. સવારના 5:36 છે. 5:36 અને સૂર્ય આટલો ઊંચો આવી ગયો છે. ઇકો પાર્ક સવારના 5 વેલી છે. નાનો રસ્તો પહાડી એરિયા. આ બાજુ અમારી હોટેલ છે ઇકો પાર્ક. અચ્છા હા. हमने वो 7 साइड से देखा. हाँ वहाँ से करेक्ट. One of the 7 sisters.
પક્ષીના અવાજ સિવાય કોઈ અવાજ નથી. સેવન સિસ્ટર પોઈન્ટ અમે અહીંયાથી જોયો તો તમને દેખાય અત્યારે ચાલો પૂજવાની તૈયારી આવે છે. ઇકો પાર્કમાં મારા સિવાય કોઈ નથી. આખા ઇકો પાર્ક કુંડ છે પણ ખરાબ હાલતમાં છે. ફુવારા થતા હશે પણ અત્યારે તો બધું બંધ છે. પાણી ભરેલું થવા આવ્યું છે. ઇકો પાર્ક
ચેરાપુંજીમાં જ પછી અમે હોટલ બદલાવી હતી એટલે આ બધું જગ્યા છે બહુ સરસ છે. ગઈકાલે હું 7 સીઝ જોયું હતું. આ બાજુ ઇકો પાર્ક છે ત્યાંથી આગળ જવાનું બહુ નેચરલ છે બધું સરસ. રસ્તાની એ બ્યુટી છે જો. રોડ સાઈડની હોટેલ છે ત્યાં ચા પીવા આવ્યા છે. અહીંયા જો ખૂબ ઊંડી ખીણ છે પણ બધા વાદળા આવી ગયા છે. તો આજુબાજુ બધો રસ્તો બનવાનું કામ ચાલે છે. ખૂબ જોરદાર પથ્થરા જ છે એકલા. અહીંયા માટી ઓછી છે સોલિડ દીપક ભાઈ ઊભા છે. काम चल रहा है जोरदार रोड बनाने का. હા જો અહીંયા આખો પહાડ જ તોડી રહ્યા છે. હમ 30 કિલોમીટરનો આખો
રસ્તો બની રહ્યો છે અહીંયા. આખા બધા પહાડ તોડીને બધા મોટા મોટા પહાડ આખા તોડી રહ્યા છે. અમુક જગ્યાએ તો ચોટલી જ દેખાય પહાડ એવા તોડે છે. અને 11 થી 4 વાગ્યા સુધી આ રસ્તો બંધ કરી દેવામાં એટલે અમે વહેલા નીકળી ગયા છે અહીંયા. જૂનો રસ્તો તો હશે જ. આ ઉપર દેખાય ને ડામર અહીંયા, એટલે જૂનો હશે પણ પછી આ તોડીને હવે આખું નવું જ બનાવે. આ જો આખો આ પહાડ તોડી કાઢ્યો, એટલો વચ્ચે આટલું ડચ ગુજર્યું છે, આ ભાગ તોડી કાઢ્યું આ સાઈડ આખું આ તોડી નાખ્યું. તો काल मिलेगा वो रास्ता. કાલે ઉપર જો આખું ઝાડ લટકે. बेंगोली बोलते हैं, आसामी बोलते हैं. समीस आसामी. थोड़ा बेंगोली चलता हाँ. है. અહીંયા આવું હતું બધું જોવાનું ને એવું હશે. પહેલા ગેલેરી જેવું બધું તોડી કાઢી. આ બધા ગીત એક સરખા જ છે ને, ઢગલો વાળી દીધો. ઓલા ગીત ઓલું છે ને દિવસમાં કેટલા બધા રેકોર્ડિંગ કરીને આપે. હા, એટલે આ ઓલું એક ગીત નથી ફેમસ જે થયું હતું, તું શાયર હે શાયર મેં તેરી શાયરી, એ ઢાળના બધા છાપી નાખ્યા છે એકારે. મને તો સહેજય નહોતો. હા હા, લેવું હોય તો લઈ લેતો. એક લઈ લે ને એટલે નામ પછી કુદરતી રીતે મૂળથી બનાવેલો, ઝાડના મૂળથી બનાવેલો બીજ લાઈવ
રેડિયો તું નહીં આવતો. જો અત્યારે આ લાઈવ રૂટ બ્રિજ ઉપરથી પસાર થઈ રહી છું. પટેલ ગ્રુપ લાગી છે. હા તો દીપકભાઈ પેલા નીચે ગયા છે. છોટો હલો ઓ છોટુ આ બાજુ છોટુ ઓ છોટુ આમ આવ વચ્ચે. મૂળિયાનો બ્રિજ. હોશિયાર છે વાણિયાની સાથે. અહીંયા વાંસના મોટા મોટા ઝાડ છે. વાંસ બાંબુ ટ્રી. અને અહીંયા તમરા બોલે છે દિવસે. એટલા ઘોર જંગલ છે. ઉતાર્યું તો છે તારું લાકડી વાળું. તો તું શું કામ તું કામ શું કરી દઈશ? એવું ક્યાં મેં ઉતાર્યું? મેં કીધું તને એવું તો ઝાડનું ને એનું ઉતાર. વિલેજ છે. याद रहेगा. How much? 40. उसमें नहीं आएगा. आपको उसमें नहीं आएगा. अरे अच्छा अच्छा. पर हेड तो 80 और Without not official, you are not taking official this private property. प्राइवेट છે. ચાલો યા થેન્ક યુ. એનું જ લઉં છું. તું જા આગળ તો તારો આવે ને.
ફ્રન્ટ સાઈડનું. તો તું આવજે પછી. આગળ આમ બસ રોડ જ છે, મેઇન રોડ. બાંબુનો બ્રિજ છે, માચડો. ઠીક જે હોય ચાલ ને. એવું કીધું આને. અહીંયા ઓનલી ધીસ, પછી બાંગ્લાદેશની બોર્ડર ને એવું બધું બતાવશે. એને ખબર નહીં. જો અહીંયાથી જોવા જઈશ. પૂરો માચડો જ છે આખો, જબરદસ્ત. Okay, uncle, I explain you. Yeah, smart. Usman Nadi, Dauki connect in Bangladesh. Dauki. Connect in Bangladesh. Acha. You see the waterfall. Yeah. In the more rain come here, you can see 19 waterfall. 19. Yes, the more rain come here. In September 30. You see the road is under construction, not complete. That one? Yes, the complete Cherrapunji direct. Yeah. Directly Cherrapunji. We came that way from Cherrapunji. So 30 kilometer. This part was under construction. Kar goal. Sir, the farmer went here. When I try eco, he respond eco back. Right. Lovely, ma'am. Josti. Lovely. Wait, I try. કઈ નહીં આવ્યું. Sarah. સ્વરા. Sarah. સ્વરા. Swara. Swara. Ayah. ન આવ્યું. Ayah. તમે પાડો છે કે Swara. બસ ચાલશે. એક પાડો ને અથર્વનો ઓય જોસ્તી હા શું બોલું? એલી અથુ. એલી બોલું. નીચે વળો ને દેખા હેલે. આવ્યો જલ્દી આવી ગયા. ચાલશે ચાલ. તન્વીનો રહી ગયો છે ભાઈ, બોલી લે. કોઈ હવે એવું બધું ના મારે લાવ હું કરું છું. બોલ. આવી ગયું. Ayah, ma'am. One more. Ah. આવ્યો. આવ્યો સોપારીના ઝાડ છે. ચાલો. ये भी बाम्बू की ही है ये स्प्रिंग. मतलब વેલાનું જ છે, નેચરલ. આ બધા સોપારીના ઝાડ છે, સોપારી. છોટું બરાબર. કુબલાઈ સિમોન એટલે થેન્ક યુ વેરી મચ.
ખાસી ભાષામાં કુબલાઈ સિમોન. કુબલાઈ સિમોન. હા, થેન્ક યુ વેરી મચ. કુબલાઈ સિમોન. કુબલાઈ સિમોન. બાય. મોરિયાના બ્રિજ. कश्मीर की कली. પણ થોડુંક આમ ફાટેલો હોવા જોઈએ. વાંસના પુલ જ છે. મજબૂત હોય કેટલું. સૌથી સાફ સિટી. સુરત થી આ મૂળ વતન મહેસાણા, સુરત થી આવ્યા વતન મહેસાણા. એનાથી ન ચલાતું હોય ને તો આવી જગ્યા પર ના એટલે આ ચલાય એટલું ચાલી જોઈએ પછી વાંધો નહીં. પેન કિલર લઈ લે. લગાવ્યો બામ લગાવ્યો. બામ લગાવ્યો પેઇન કિલર તો કેટલા સરસ છે જો બે શેડ ના છે આ ફૂલ. આ કયા છે? બહુ સરસ છે, જુદી જ જાતની. ઇધર ઇધર. દીપકભાઈ વાંસનો માચડો. એક ફોટાના 20 રૂપિયા. એક ફોટાના 20 રૂપિયા લાગશે. ચલો ઉતરો બધાય. સુરત વાળા બધા નીચે ઉતરો. અમારી બરોડા. ટ્રી હાઉસ પર દીપક કુમાર જઈ રહ્યા છે. પણ હવે શું કામ વિડિયો લો? હું લાવું છું ને.
छोटू क्या गई थैली मूकी दे नीचे थैली मूक ક્લીનેસ્ટ સિટી માં આ ટ્રી હાઉસ છે એમાં દીપકભાઈ ઉપર ગયા છે આપણે ફોકસ કરીએ थैली मूकी दे नीचे थैली नीचे मूक कहाँ से आप कहाँ से आए कोलकाता बंगाली अच्छा गुजरात गुजराती और बंगाली है घूमते हैं बाकी कोई घूमने नहीं निकलता बाकी सब पैसे बना के छोड़ जाते हैं बच्चों के लिए ટ્રી હાઉસમાંથી નીચે આવી રહ્યા છે હાય હેલો નથી એને બિસ્કિટ ન ભાવે એને તો ખબર નહીં નોનવેજ જ જેવું જ ખાતા હશે ખાય એક ઉકડા તને દીપકભાઈ લુચ્ચો કીધો સિટી ઓફ એશિયામાં દીપકભાઈ ચાલી રહ્યા છે ખરેખર છે તો ક્લીન બધું હરખું જ નહીં તો પછી ચર્ચમાં જઈ આવવાનું એક ગલીમાં જઈએ ને પછી પાછા कुक्कड़ मुक्कड़ बैठत है तांबी डोके जोवत है धड़बड़ धड़बड़ दौड़त है અહીંયા વાંસની ફેન્સિંગ કેવી સરસ રીતે બનાવી છે